હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 6 સામાજિક વિજ્ઞાન દ્વિતીય સત્રાંત પરીક્ષા પેપર 2026નું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી તો જરૂરથી કરજો. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વિતીય સત્રાંત મોડલ પેપર સોલ્યુશન. પ્રશ્ન 1. નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો. વિભાગ અ. નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. પહેલો પ્રશ્ન. ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ કયા સ્થળે આપ્યો હતો? તો જવાબ છે સી, સારનાથ. બીજું, ગૌતમ બુદ્ધના પિતાનું નામ શું હતું? તો જવાબ છે બી, શુદ્ધોધન. ત્રીજું, જૈન ધર્મના 24માં તીર્થકર કોણ હતા? તો જવાબ છે ડી, મહાવીર સ્વામી. ચોથું, મહાવીર સ્વામીનો જન્મ કયા ગણરાજ્યમાં થયો હતો? તો જવાબ છે એ, કુંડગ્રામ. ત્યારબાદ પાંચમું, ગૌતમ બુદ્ધે કઈ નદીના કિનારે સર્વોચ્ચ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું? તેનો જવાબ આપ્યો છે બી, નિરંજના. વિભાગ બી એટલે કે બ. સૂચના મુજબ જવાબ આપો. પ્રશ્ન 6. ખાલી જગ્યા પૂરો. ગૌતમ બુદ્ધના પુત્રનું નામ ખાલી જગ્યા હતું. જવાબ છે રાહુલ. તો તેને સ્થાને તમારે તેનો સાચો જવાબ લખવાનો રહેશે. તો તમને અહીં આપ્યો છે મહાવીર સ્વામી. આગળનો પ્રશ્ન. પ્રશ્ન 8. યોગ્ય જોડકા જોડો. વિભાગ અ અને વિભાગ બ. પહેલું, ગૌતમ બુદ્ધનું નિર્વાણ સ્થળ. તેનો જવાબ આપ્યો છે બ, કુશીનારા. અને બીજું, મહાવીર સ્વામીનું નિર્વાણ સ્થળ. તેનો જવાબ આપ્યો છે એ, પાવાપુરી. પ્રશ્ન 2. નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. પહેલું, મગધની રાજધાની કઈ હતી? તો જવાબ છે બી, રાજગૃહ. બીજું, હર્યક વંશની સ્થાપના કોણે કરી હતી? જવાબ છે સી, બિંબિસાર. ત્રીજું, મૌર્ય વંશના સ્થાપક કોણ હતા? જવાબ છે સી, ચંદ્રગુપ્ત. ચોથું, કયા યુદ્ધ પછી અશોકનું હૃદય પરિવર્તન થયું હતું? તેનો જવાબ આપ્યો છે તમને એ, કલિંગનું યુદ્ધ. પાંચમું, ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુનું નામ શું હતું? જવાબ છે સી, ચાણક્ય કૌટિલ્ય. છઠ્ઠું, અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને ક્યાં મોકલ્યા હતા? તો જવાબ છે ડી, શ્રીલંકા. આગળનો પ્રશ્ન. મૌર્ય વંશનો છેલ્લો રાજા કોણ હતો? જવાબ છે બી, બૃહદ્રથ. પ્રશ્ન 8. ઇન્ડિકા પુસ્તકના લેખક કોણ હતા? તો જવાબ છે એ, મેગેસ્થનીઝ. આગળ પ્રશ્ન 3 બ. નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. પહેલો, ગણરાજ્ય એટલે શું? ગણરાજ્ય એટલે લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિ વડે ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્ય. ગણરાજ્યમાં સત્તા કોઈ એક વ્યક્તિના હાથમાં હોતી નથી. પ્રશ્ન 2. અશોકે પ્રજાજોગ સંદેશમાં કઈ બાબતો પર ભાર મૂક્યો હતો? જવાબ, અશોકે માતા પિતાની આજ્ઞા માનવી, વડીલોનો આદર કરવો, પ્રાણીઓ પ્રત્યે દયા રાખવી અને અલ્પ સંગ્રહ કરવા જેવી બાબતો પર ભાર મૂક્યો હતો. પ્રશ્ન 3. મહાજનપદ એટલે શું? તેમની સંખ્યા કેટલી હતી? જવાબ, ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદીની આસપાસ ભારતમાં નાના નાના રાજ્યોના સમૂહને મહાજનપદ કહેવામાં આવતું હતું. તેમની કુલ સંખ્યા 16 હતી. પ્રશ્ન 4 અ. નીચે આવેલા પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન. હિમાલય પર્વતમાળાના મુખ્ય 3 વિભાગો કયા છે? જવાબ છે હિમંદ્રી એટલે કે મહાહિમાલય, હિમાચલ પ્રદેશ એટલે કે મધ્ય હિમાલય. ત્રીજું, શિવાલિક, બાહ્ય હિમાલય. બીજો પ્રશ્ન. ભારતની મુખ્ય નદીઓને કયા 2 વિભાગમાં વહેંચી શકાય છે? તો જવાબ છે ભારતની નદીઓને પહેલું ઉત્તર ભારતની નદીઓ કે જે હિમાલયમાંથી નીકળતી નદીઓ છે. બીજું, દક્ષિણ ભારતની નદીઓ કે જે દ્વીપકલ્પીય નદીઓ છે. એમ 2 ભાગમાં વિભાજિત કરી શકાય છે. પ્રશ્ન 3. ભારતના પાડોશી દેશોના નામ જણાવો. જવાબ, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ચીન, નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ, મ્યાનમાર અને શ્રીલંકા એ ભારતની જમીન કે દરિયાઈ સરહદે આવેલા પાડોશી દેશો છે. પ્રશ્ન 4. દ્વીપકલ્પ એટલે શું? જવાબ, જે જમીન ભાગની 3 બાજુએ સમુદ્ર કે પાણી હોય
અને એક બાજુ જમીન સાથે જોડાયેલ હોય તેને દ્વીપકલ્પ કહેવામાં આવે છે. ભારતનો દક્ષિણ ભાગ એક દ્વીપકલ્પ છે. પ્રશ્ન 5. ભારતના મુખ્ય ભૌગોલિક વિભાગો કયા છે? જવાબ: પહેલું ઉત્તરનો પર્વતીય પ્રદેશ, બીજું ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ, ત્રીજું મધ્ય ભારત અને દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ, ચોથું તટીય મેદાનો અને પાંચમું દ્વીપ સમૂહો. પ્રશ્ન 6. રણ પ્રદેશની આબોહવા કેવી હોય છે? જવાબ: રણ પ્રદેશની આબોહવા સૂકી અને વિષમ હોય છે. અહીં વરસાદ ખૂબ ઓછો પડે છે અને રેતીના કણો કારણે ગરમી વધારે હોય છે. પ્રશ્ન 4b. ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સ્થાને દર્શાવો. તો તમને આપ્યું છે પહેલું હિમાલય પર્વતમાળા, બીજું ગંગા નદી, ત્રીજું થરનું રણ, ચોથું લક્ષદ્વીપ ટાપુઓ, પાંચમું અરબ સાગર અને છઠ્ઠું કર્કવૃત, કે જે તમને અહીંયા નકશામાં દર્શાવવામાં આપ્યું છે. આગળનો પ્રશ્ન 5. નકશાના અંગો અને સમજ. અ. નીચે આપેલી વિગત માટે રૂઢ સંજ્ઞાઓ દોરો. તમને આપ્યું છે રેલવે માર્ગ, તો એની માટે જિલ્લાની સીમા, તો એની માટે પાક્કું સડક માર્ગ અને રાજધાની, બધા માટે તમને અહીંયા સંજ્ઞા આપવામાં આવી છે. ત્યારબાદ અહીં તમને કોષ્ટકમાં આપવામાં આવ્યું છે બાબત અને એની રૂઢ સંજ્ઞા, જેમાં તમે જોઈ શકો છો પર્વત, નકશાની ઉત્તર દિશા, ટેકરી, જિલ્લાની સીમા, શિખર, રાજ્યની સીમા, ઘાટ, આંતરરાષ્ટ્રીય સરહદ, નદી, પ્રમાણમાપ, નદીઓનો સંગમ, દેશની રાજધાની, નદી પરનો બંધ, રાજ્યનું પાટનગર, પાકો માર્ગ, જિલ્લાનું મથક, રેલ માર્ગ, શહેર, દીવાદાંડી, જંગલો, પોસ્ટ ઓફિસ, પોલીસ સ્ટેશન, સર્કિટ હાઉસ, પોસ્ટ અને તાર ઓફિસ, જે તમને અહીંયા રૂઢિ સંજ્ઞાઓ સાથે દર્શાવવામાં આવ્યું છે. પ્રશ્ન 2. પૃથ્વીના ગોળાના ચિત્રમાં નીચેની વિગતો દર્શાવો. તમારે પૃથ્વીના ગોળાની આકૃતિ દોરી તેમાં નીચેની વિગતો સ્થાપિત કરવાની રહેશે. તો તમે અહીંયા જોઈ શકો છો તમને ઉત્તર ધ્રુવ, ઉત્તર અક્ષાંશ અને કર્કવૃત, ઉત્તર ધ્રુવવૃત્ત, વિષુવવૃત્ત, અયનવૃત્ત, મકરવૃત્ત અને દક્ષિણ ધ્રુવવૃત્ત આપવામાં આવ્યું છે. આગળ વિષુવવૃત્ત શૂન્ય અક્ષાંશ, પૃથ્વીની મધ્યમાં આવેલી આડી રેખા, ઉત્તર ધ્રુવ પૃથ્વીના ગોળાનો સૌથી ઉપરનો બિંદુ, દક્ષિણ ધ્રુવ પૃથ્વીના ગોળાનો સૌથી નીચેનો બિંદુ. પ્રશ્ન 6. નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપો. પંચાયતી રાજનું ત્રિસ્તરીય માળખું સમજાવો. જવાબ: પંચાયતી રાજમાં 3 સ્તરો હોય છે. પહેલું ગ્રામ સ્તરે પંચાયત, ગ્રામ સ્તરે ગ્રામ પંચાયત, બીજું તાલુકા સ્તરે તાલુકા પંચાયત, ત્રીજું જિલ્લા સ્તરે જિલ્લા પંચાયત. આ માળખા દ્વારા સ્થાનિક કક્ષાએ વહીવટ થાય છે. આગળ ગ્રામ પંચાયતના આવકના સાધનો જણાવો. ગ્રામ પંચાયતને પાણી વેરો, સફાઈ વેરો, મિલકત વેરો અને દુકાન વેરા દ્વારા આવક થાય છે. આ ઉપરાંત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી મળતી ગ્રાન્ટ એ આવકનું મુખ્ય સાધન છે. મહાનગરપાલિકાના કાર્યો વર્ણવો. મહાનગરપાલિકા જાહેર આરોગ્ય અને સફાઈની જાળવણી કરે છે, પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડે છે, રસ્તાઓ બનાવવા અને લાઇટની સુવિધા આપે છે, તેમજ પ્રાથમિક શિક્ષણ અને જન્મ મરણની નોંધણી જેવા મહત્ત્વના કાર્યો કરે છે. આગળ સામાજિક ન્યાય સમિતિ વિશે ટૂંક નોંધ લખો. સમાજના નબળા વર્ગોને ન્યાય મળે તે માટે પંચાયતી રાજના 3 સ્તરો પર સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવે છે. આ સમિતિનું કાર્ય નબળા વર્ગોના કલ્યાણ માટેની યોજનાઓ બનાવવાનું અને તેનો અમલ કરવાનું છે. પ્રશ્ન 7. નીચે આપેલા પ્રશ્નનો ઉત્તર લખો. પહેલું, ગ્રામ પંચાયતના વડાને શું કહે છે? જવાબ છે સરપંચ. બીજું, નગરપાલિકાના વહીવટી વડા કયા નામે ઓળખાય છે? જવાબ છે ચીફ ઓફિસર. ત્રીજું, જિલ્લા પંચાયતના વહીવટી વડાને શું કહે છે? ટીડીઓ તાલુકા વિકાસ અધિકારી તાલુકા સ્તરે હોય છે, જ્યારે જિલ્લા સ્તરે ડીડીઓ જિલ્લા વિકાસ અધિકારી હોય છે. આગળ સ્થાનિક સરકારમાં સ્ત્રી માટે કેટલી અનામત બેઠકો હોય છે? જવાબ છે 50% ગુજરાત રાજ્યમાં. આગળ લોક અદાલતનો મુખ્ય ઉદ્દેશ શું છે? ગરીબ અને સામાજિક રીતે પછાત લોકોને ઝડપી અને સસ્તો ન્યાય અપાવવો. પ્રશ્ન 8. નીચેના પ્રશ્નના 2 થી 3 વાક્યોમાં ઉત્તર આપો. ગામડામાં લોકો કયા કયા વ્યવસાયો કરી જીવન નિર્વાહ કરે છે? જવાબ: ગામડામાં મોટાભાગના લોકો ખેતી અને પશુપાલન સાથે જોડાયેલા હોય છે. આ ઉપરાંત ખેતમજૂરી, સુથારીકામ, લુહારીકામ, દરજીકામ અને નાની નાની દુકાનો ચલાવીને લોકો પોતાનું ગુજરાન ચલાવે છે. શહેરમાં
જીવન નિર્વાહ માટે કઈ કઈ તકો રહેલી છે? જવાબ: શહેરમાં જીવન નિર્વાહ માટે નોકરી, ઉદ્યોગ, નાના મોટા વેપાર અને છૂટક મજૂરી જેવી અનેક તકો હોય છે. લોકો કારખાનામાં, ઓફિસોમાં કે ફેરિયાઓ તરીકે કામ કરીને જીવન નિર્વાહ કરે છે. આગળ, ખેત મજૂરોને કયા સમયે કામ મળતું નથી ત્યારે તેઓ શું કરે છે? જવાબ: જ્યારે ખેતીની સિઝન ન હોય, જેમ કે વાવણી કે લણણીનો સમય ન હોય, ત્યારે ખેત મજૂરોને કામ મળતું નથી. આ સમયે તેઓ અન્ય વ્યવસાય શોધે છે અથવા કામની શોધમાં નજીકના શહેરો તરફ સ્થળાંતર કરે છે. આગળનો પ્રશ્ન: રોડ ઉપરના વ્યવસાયોમાં કઈ કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે? જવાબ: રોડ ઉપર અનેક લોકો લારી ગલ્લા દ્વારા ખાણીપીણીની વસ્તુઓ વેચે છે, શાકભાજી વેચે છે, બૂટ ચપ્પલ સાંધવાનું કામ કરે છે અથવા ફૂલહાર વેચીને જીવન નિર્વાહ કરે છે. આગળ, પશુપાલન જીવન નિર્વાહમાં કેવી રીતે મદદરૂપ થાય છે? પશુપાલન દ્વારા દૂધ, ઘી અને અન્ય ડેરી ઉત્પાદનોનું વેચાણ કરી આવક મેળવી શકાય છે. ખેતીની સાથે પશુપાલન કરવાથી ખેડૂતોને વધારાની આવક પ્રાપ્ત થાય છે, જે જીવન નિર્વાહમાં ટેકારૂપ બને છે. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.